આણંદમાં સમાધાન બાદ ફરી હુમલો 8 થી 10 શખ્સો દ્વારા જીવલેણ મારામારી। આણંદ શહેરમાં ચંપાબેન મહેશભાઈ ચાવડાએ તારીખ 24/2/2026ના રોજ આણંદ ટાઉન પોલીસ મથકે રોનકભાઈ, તેમની પત્ની દક્ષાબેન, રહે સૂર્યનગર સોસાયટી, મંગળપુરા રોડ, આણંદ, કમલેશભાઈ દરબાર, કન્ટેનર ડ્રાઈવર તથા અન્ય 7 અજાણ્યા ઈસમો સહિત કુલ 6 સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જેસીબી ને ટ્રેક્ટર ટ્રોલીનો પણ ઉલ્લેખ હતો। તારીખ 25/2/2026ના રોજ મામલતદાર કચેરીમાંથી જામીન મેળવી સમાધાન થયું હોવા છતાં અદાવત તારીખ 26/2/2026ના રોજ સવારે અંદાજે 10 ને 17 વાગે 15 થી 20 જેટલા શખ્સો બોલેરો પિકઅપ લઈ મહેશભાઈ ચાવડા અને ભરતભાઈ ચાવડાના ઘરે ઘૂસી ગયા। ગાળાગાળી બાદ મહેશભાઈ બહાર આવતા 8 થી 10 શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો। હુમલામાં ઈજાગ્રસ્ત મહેશભાઈને સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। બે દિવસ પહેલા અમારા ઘરે લગ્ન હતા તો એ ભાઈ એમને ઘર પાડ્યું છે તો એમને એવું કહ્યું કે જીસીબી થોડી વાર હટાઈ લે ભાઈ, તો પ્રેમથી વાત કરી તો ના માન્યા અને એ લોકો મારામારી કરવા આવી ગયા મારા જેઠ જોડે। અને પછી એવું કહ્યું કે ભાઈ આ અવસર છે તો થોડી વાર તું થોભી જા, તો ના થોભ્યો અને પછી એફઆરઆઈ લખાવવા અમેથી આવી ગયા। પછી અમે લખાઈ, એ લોકો હાજર થયા નહીં। અમારી 2 દિવસ પહેલા સુલાર થઈ ગઈ હતી અને પછી આજે સવારે મારવા આવી ગયા એ લોકો ટેમ્પો ભરીને। 112 ઉપર મેં ફોન કર્યો તો પોલીસ સ્ટેશનથી એવું કીધું કે અમે ગાડી લઈને આવીએ। ગાડી લઈને આવતા હતા અનુપમ પાર્ક જોડે બાજુમાં, તો વચ્ચેથી ગાડીમાં દક્ષાબેન બેસી ગયા અને એમને જ લઈને આવ્યા પોલીસ સ્ટેશન ને એમનું જ પહેલું ફરિયાદ કર્યો। મેં ફોન કર્યો, મારું કશું લખ્યું નહીં, અમે આવ્યા તો બી સવારના બેસી રહ્યા છે અમે તો હજુ હવે નવા છીએ, અમારું કશું એક્શન લેતા નહીં। અમારે ન્યાય જોઈએ, બીજી વાત નહીં। મારું નામ સંગીતાબેન છે, મારી ધોબીની દુકાન છે। એ લોકો કાલનું જે સમાધાન થઈ ગયેલું હતું છતાંય 20-25 માણસો લઈને આયા। રોનક આવ્યો તો અને મહેશભાઈ ત્યાં આયા તો મહેશભાઈને માથામાં માર્યું છે અને બૈરાઓ લેડીઝ એકલા હતા અને લેડીઝોને હાથ ચાલાકી કરી છે, ડ્રેસ ફાડ્યા છે, જેટલા બી છે બધા જ ટોટલી મારી ગયા છે, બરાબર। અને હથિયારો હાથે હતા અને મારે પ્રૂફ છે, હું જો 20 જણ જાતે હતા। આ રીતે લેડીઝોને થોડું મરાય, ઘરમાં કોઈ હતું નહીં, નાના છોકરાઓ હતા।